પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારાનો સુરતમાં વિરોધ. સુરતમાં રિક્ષા ચાલકોએ ભાવમાં વધારાને લઈ અને વિરોધ વ્યક્ત કર્યો છે. ઈંધણના ભાવ વધ્યા તો ભાડામાં પણ વધારાની રિક્ષા ચાલકોની માંગ છે. રિક્ષાના ભાડા વધવાની રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. રિક્ષા ચાલકોએ મિનિમમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી છે. જ્યારે વધતી મોંઘવારી વચ્ચે જો ભાડા ન વધારાય તો ઘર ચલાવવું મુશ્કેલ બની શકે છે તેવું પણ રિક્ષા ચાલકોનું કહેવું છે. તો સુરતમાં રિક્ષા ચાલકોનો વિરોધ સામે આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો થતાં રિક્ષા ચાલકોની હડતાલ છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે. શું માંગણી આપણી? અમને ભાડું વધારવાનું છે, કેમ કે મહિનામાં 3 થી 4 વખત સીએનજીનો ભાવ વધી ગયેલો છે. ગેસનો દરેક વસ્તુમાં ભાવ વધ્યો છે અને એ છતાં અમે એડજસ્ટ કરીએ છીએ. પણ રોજ પોલીસવાળા અમને અહીંયાથી આવીને પકડી લઈ જઈને 283 બનાવે છે અને અંદર નાખી દે છે. ને અમને રોજ 2000 રૂપિયા, 1800-1500 રૂપિયા ત્યાં જામીનના ભરવા પડતા છે. જેલમાં રહીને એના વિરોધમાં અમે આજે રોડ પર ઉતરેલા છે. અમારી માંગણી શાંતિપૂર્વક છે કે અમે ભાડું વધારવાનું છે. બસ ઓવરલોડ ભરીને જાય છે, એનામાંથી લોકો પડી જાય છે. બસના ડ્રાઈવર પીને ગાડી ચલાવે છે, લોકોને ઠોકી દે છે, તો છતાં એમના પર કોઈ કાર્યવાહી નથી થતી. ત્યાં સુધી હડતાલ ચાલુ રાખો. અમારી હડતાલ જ્યાર સુધી અમની માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી રહેશે. અને પોલીસવાળા અમને હમણાં હાલમાં લાઠીચાર્જ કરીને અમારા પર ચાલ્યા ગયા. સર, અમે શાંતિપૂર્વક આંદોલન કરતા હતા, તો છતાં અમને હમણાં લાઠીચાર્જ કરવામાં શું માંગણી છે તમારી? અમારી એટલી જ માંગણી છે કે અમારું ભાડું વધવું જોઈએ, બીજું કંઈ નહીં. કેમ કે તમે બસમાં 50 જણની બસ હોય એમાં 70-80 જણા ભરી શકો છો. અને અમે ક્યારેક અગર કોઈ ભૂલથી અગર કોઈ ડ્રાઈવર સીટ પર કોઈ બેહાડે તો અમને સીધું મેમો આવી જાય છે. અમારો ધંધો 1500 નથી થતો એટલો તો અમારો મેમો આવી જાય છે. અમારી ખાલી એટલી માંગ છે કે અમારું ખાલી ભાડું વધવું જોઈએ. અમને પોસાતું નથી આ ભાડામાં. બસ એટલું જ છે. આપણા ઘરમાં 10-12 માણા જે પરિવાર હોય છે એનું ગુજરાન એક રિક્ષાવાળો કરે છે. મા બાપુજી ઉંમરવાળા હોય છે. અમે 10-10 રૂપિયામાં ગુજરાન ચલાવીને સીએનજીનો ભાવ આજ મહિનામાં 4 વખત વધી ગયો છે. અને નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે ભાઈ આપણું ભારત આગળ છે. હવે અમે અમારી માંગણી સંતોષપૂર્વક સવારથી કરતા હતા. રિક્ષાવાળા ભાઈને સાઈડમાં લેતા હતા, એને કહેતા હતા ભાઈ તારી મહેરબાની થશે, પેસેન્જર અહીંયા ઉતારી દે. અને પેસેન્જરને સમજતાપૂર્વક અમે ઉતારતા હતા. તોય છતાં આજે પોલીસવાળા આવીને લાઠીચાર્જ કરી ગયા છે. મહેરબાની કરીને અમારી માંગે સંતોષ છે એ અમે કલેક્ટર સાહેબને માંગણીઓ છે. અને રિક્ષા ચાલકો છે, દ્રશ્યમાં જોઈ શકાય છે. આ રીતે રિક્ષા ઉપર જે પ્રમાણે ભાવપત્રક છે એ લગાવી દેવામાં આવ્યો છે. આ જોઈ શકાય છે. રિક્ષા ચાલક 1 જૂનથી અત્યારે હાલ નવું ભાડું છે એ કરવામાં આવ્યું છે. ત્યારે 5 રૂપિયાનો વધારાની માંગ છે. અત્યારે નીલગિરી સર્કલથી ભીમનગર જવું હોય તો 10 રૂપિયા, મહિન્દ્રા જવું હોય તો 15 રૂપિયા, સ્વામિનારાયણ જવું હોય તો 15 રૂપિયા, બીઆરસી 20 રૂપિયા, શાંતિનગર ઉધના રેલવે સ્ટેશન 3 રસ્તા 15 રૂપિયા, એમ કરીને તમામ ભાવ છે અત્યારે હાલ લખવામાં આવ્યા છે. અને આ પ્રમાણે રિક્ષા ચાલકો છે તેઓ અત્યારે હાલ હડતાલ પર ઉતરી ચૂક્યા છે. જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાલ કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.